સવારની ભાગદોડમાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય અને બાળકોના લંચમાં ભરી શકાય તેવો એકદમ બટાકાનો નવો નાસ્તો આપણે આજે બનાવવાના છીએ અને આ રેસીપી તમારા માટે છે. તો એના માટે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. આ બટાકાને આપણે મેસરની મદદથી મેશ કરી લેવાના છે. તો તમે અહીંયા સારી રીતે આપણે મેશ કરી લેવાના છે. અહીંયા અંદર થોડા ગાંઠા રહી ગયા હશે તો પણ વાંધો નહીં, પણ એકદમ સરસ મેશ કરશો તો આપણા જે નાસ્તો બનાવવાનો છે ને બહુ સરસ બનશે. તો આ રીતે આપણે બધા બટાકાને સારી રીતે મેશ કરી લીધા છે. હવે એને આપણે આ રીતે સ્પેચ્યુલાની મદદથી સારી રીતે જોઈ લઈશું કે ક્યાંય ગાંઠા ના રહી ગયા હોય. તો હવે એની અંદર આપણે બધા વેજીટેબલ્સ નાખવાના છે. તો 1 નંગ નાનું ટામેટું સમારીને ઝીણું લીધું છે, 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી, 1/2 કપ જેટલી ગાજર છીણેલું, 1/4 કપ જેટલું આપણે કોબીજ ઝીણું સમારેલું લઈશું અને 1 થી 2 નંગ લીલા મરચાં. અહીંયા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અને 1/2 કપ જેટલી આપણે કોથમીર લઈશું. જો તમારી જોડે કોથમીર ના હોય તો ઘરમાં પાલક કે મેથી હોય તો એનો પણ તમે યુઝ કરી શકો છો. અને આ બધાને આપણે સારી રીતે હવે મિક્સ કરી લેવાનું છે. અને જે આ નાસ્તો આપણે બનાવીએ છીએ ને એકદમ સરસ બને છે, ટેસ્ટી બને છે અને બાળકોનો તો ફેવરેટ જ છે. એટલો સરસ બનશે અને એકદમ ઝડપથી બની જાય છે. જો તમે બધા શાકભાજી રાત્રે ચોપ કરીને રાખશો ને તો સવારમાં બનતા વાર પણ નહીં લાગે. હવે એની અંદર આખા ધાણાને મેં ક્રશ કરીને લીધા છે. 1 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન તલ અને 1 ટીસ્પૂન જીરું લઈશું અને 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું. ત્યાર પછી થોડીક હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધી જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ નાસ્તાનો ટેસ્ટ એકદમ આલુ પરોઠા જેવો આવશે. એટલે તમે જો આલુ પરોઠા ખાઈને કંટાળી ગયા હોય ને તો આ એક નવો જ ટેસ્ટી નાસ્તો તૈયાર થશે. હવે એની અંદર આપણે 4 થી 5 ચમચી જેટલો એટલે કે 1/2 કપ જેટલો આપણે ઘઉંનો લોટ લઈશું અને 1/2 કપ એટલે 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લઈશું અને આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા થોડું તો પાણીની જરૂર પડે તો તમારે લેવાનું છે. તો અહીંયા હું થોડું 2 થી 3 ચમચી જેટલું પાણી પહેલાં રેડું છું અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. પછી જો જરૂર જણાય તો આપણે ફરીથી થોડું પાણી લઈને લેશું. તો હવે આ રીતે સારી રીતે આપણે બધું જ મિક્સ કરવાનું છે. તો આ પ્રમાણેની કન્સિસ્ટન્સીનું આપણે તૈયાર કરીને રાખવાનું છે. નથી બહુ ઘટ કે નથી બહુ પાતળું. તો આ પ્રમાણેનું આપણે મિક્સર તૈયાર કરીને રાખીશું. હવે અહીંયા ગેસની બાજુ જઈશું, ગેસ ચાલુ કરીશું અને એક પેનમાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. અને આ નાસ્તો ફક્ત 1 થી 2 ચમચીની અંદર જ બનીને તૈયાર થાય છે. તો હવે 1 ચમચીમાં આપણે આ બેટર લઈશું અને આને આ રીતે ગેસ પેનની અંદર પાથરી લેવાનું છે. અહીંયા તમે કોઈ પણ શેપ આપી શકો છો. હું અહીંયા થોડો લંબગોળ જેવો શેપ આપું છું, એટલે તમે ગોળ પણ શેપ આપી શકો છો અને એક મોટો પુલ્લો પણ બનાવી શકો છો. હું અહીંયા બાળકોના લંચ બોક્સમાં ભરવાના છે તો નાની સાઈઝના આપણે પુલ્લા બનાવીશું. તો આ રીતે આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આને આપણે 2 મિનિટ માટે થવા દઈશું. અને ઉપરથી થોડું તેલ લઈશું, એટલે કે 1 ચમચી તેલ લઈશું અને ઉપર થોડા તલ લગાવીશું કે જેથી આપણો નાસ્તો દેખાવામાં પણ સારો રહે અને તલ પણ ખાવામાં હેલ્ધી છે. હવે એને આપણે સહેજ બ્રાઉન કલરનું થાય એટલે એને આપણે ફેવરી લઈશું. તો આ રીતે આપણે બીજી સાઈડ પણ એની ચેન્જ કરી લઈશું અને એને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સ્લો ગેસ ઉપર થવા દઈશું. તો તૈયાર છે. લગભગ 2 થી 3 મિનિટની અંદર જ આપણો નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો એને આપણે હવે સરસ ડીશમાં લઈ લઈશું. તો તમે જરૂરથી આ એકવાર બનાવજો. એકવાર બનાવશો ને તો તમારા બાળકો રોજ આ નાસ્તો બનાવડાવશે અને અઠવાડિયામાં 1 કે 2 વાર તો તમે જરૂરથી તમારા બાળકોના લંચ બોક્સમાં મૂકશો. અને આ તમે આને સોસ કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. તો જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને ફરી મળશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.